વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું વરસ્યું છે। આ અચાનક વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે। ખાસ કરીને સરહદી વિસ્તારો જેમ કે ચોથા નેચડા, ટડાવ, ચંદનગઢ, રાછેણા, કુંડાળિયા અને કારેલી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડતા ખેતરોમાં તૈયાર પાકને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। શિયાળુ પાકોની કાપણીનો સમય ચાલતો હોવાથી ખેડૂતો માટે આ વરસાદ આફત સમાન સાબિત થયો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ઈસબગુલ, વરિયાળી અને એરંડા જેવા રોકડિયા પાકો લણણી માટે તૈયાર હતા ત્યારે જ વરસાદ ખાબકતા પાક પલળી ગયો છે। અનેક જગ્યાએ કાપણી કરીને ખેતરમાં જ રાખેલો પાક પાણીમાં ભીંજાઈ જતા ગુણવત્તા અને ઉત્પાદન બંને પર સીધી અસર થવાની ભીતિ ઊભી થઈ છે। મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે મહેનતથી તૈયાર કરેલો પાક હવે નુકસાનની ઝપેટમાં આવી ગયો છે। ખેડૂતોમાં ભારે નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે ખેતી પર પડનારી અસરને લઈને ખેડૂતો ચિંતિત છે।